કચ્છના કાળા ડુંગર ખાતે બીએસએફ ચોકી ઉપર જવાનો તૈનાત છે। હવાઈ વિસ્તારની અંદર નજર રાખવા માટે સર્વેલન્સ ઉભા કરાયા છે। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના પગલે નેવી તેમજ કોસ્ટગાર્ડને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। આ બંને એજન્સી અત્યારે સઘન પેટ્રોલિંગ કરી રહી છે। દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોના આઈ કાર્ડની તપાસ થઈ રહી છે। સાથે જ કચ્છ બોર્ડર ઉપર પણ ઠેર ઠેર નાકાબંધી કરાઈ રહી છે। तो बीएसएफના જવાનો અત્યારે સઘન ચેકિંગ હાથ ધરી રહ્યા છે। કચ્છની બોર્ડર પર હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે। બંને દેશો વચ્ચે તણાવના કારણે અત્યારે સુરક્ષા વધારી દેવામાં આવી છે। ઠેર ઠેર નાકાબંધી અને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। બીએસએફ સહિત તમામ એજન્સીઓ અત્યારે સતર્ક બની ગઈ છે અને કચ્છની બોર્ડર ઉપર હાઈ એલર્ટ હોવાને કારણે અહીં સઘન ચેકિંગ ચાલી રહ્યું છે। तो बीएसएफના કાળા ડુંગર ખાતેની ચોકી ઉપર જવાનો તૈનાત છે। હવાઈ વિસ્તારની અંદર પણ સર્વેલન્સ ઉભા કરવામાં આવ્યા છે। ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવના પગલે નેવી તેમજ કોસ્ટગાર્ડને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। તો આ બંને એજન્સી અત્યારે સઘન પેટ્રોલિંગ કરી રહી છે। દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોના આઈ કાર્ડની તપાસ થઈ રહી છે। આ સાથે જ કચ્છ બોર્ડર ઉપર પણ ઠેર ઠેર નાકાબંધી કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે કચ્છની બોર્ડર જે છે તે સંવેદનશીલ વિસ્તાર છે, ત્યારે કચ્છની બોર્ડર હાઈ એલર્ટ પર છે અને અહીં સઘન સુરક્ષા અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। તો કચ્છના કાળા ડુંગરથી અમારા સંવાદદાતા અર્પણ આપણી સાથે જોડાયા છે। જી અર્પણ, કેવી સુરક્ષા વ્યવસ્થા કચ્છ બોર્ડર પર જોવા મળી રહી છે, કેવું ચેકિંગ ચાલી રહ્યું છે? જીલન, ચેકિંગ અને સુરક્ષા સંબંધિત તમામ અહેવાલ આપણે દર્શાવી ચૂક્યા છે। હાલના એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે દર્શકોને બતાવીએ। હાલમાં કાળા ડુંગર ઉપર ઝી 24 કલાકની ટીમ હાજર છે। કચ્છનો સૌથી ઊંચો પોઈન્ટ છે, લગભગ 450 મીટર કરતાં પણ વધુ તેની ઊંચાઈ છે। મારી પાછળની તરફના આ વિશાળ દ્રશ્યો, અફાટ રણ આપ જોઈ શકો છો। અહીંયાથી લગભગ 40 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની જે આખી આંતરરાષ્ટ્રીય બોર્ડર છે તે લાગે છે। આપ જ્યાં નજર કરો ત્યાં એક રણ વિસ્તાર જોઈ શકાય છે। બીજી તરફ ત્યાં એક સૌથી ભૌગોલિક દ્રષ્ટિએ મહત્વનું કહી શકાય એવો ઇન્ડિયા બ્રિજ, સામેની તરફ જે ડુંગર છે તેની પાછળ એક પુલ જેવું આપને જો કદાચ આપણે સ્ક્રીનમાં જોઈ શકતા હોય તો તે પસાર થાય છે। તો જે આપણી આર્મ ફોર્સિસ છે તેના મૂવમેન્ટ માટેનો એક અત્યંત મહત્વનો આ ભૌગોલિક વિસ્તાર છે, કારણ કે તેનાથી આગળ તરફ જે રણ શરૂ થાય છે અને ત્યાં બીએસએફ સહિતની જે સુરક્ષા એજન્સીઓ છે તે દિવસ રાત પહેરો ભરે છે અને લગભગ 40 કિલોમીટર દૂર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમા અહીંયા લાગુ પડે છે। એટલે ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો વિસ્તાર છે। આપણે અહીંના જે આપણા સ્થાનિક પ્રતિનિધિ છે તેમની સાથે વાત કરીશું કે આ સ્થળનો અને આ ચોકીનો અને પાછળનો જે વિસ્તાર છે તેનું કેટલું મહત્વ છે। રાજુભાઈ, જે પ્રકારે આપણે જે સ્થળ પર ઊભા છે, પાછળ અફાટ રણ છે, 40 કિલોમીટર દૂર પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ છે, કેટલો મહત્વનો વિસ્તાર કહી શકાય? પણ ચોક્કસ આપણે વાત કરશું તો આ છે જે સરહદી વિસ્તાર છે એનો એક અગત્યનો ભાગ કહી શકાય અને એક રણનીતિના ભાગ તરીકે એ અહીંથી ઇન્ટરનેશનલ બોર્ડર છે એ 50 કિલોમીટર જેટલી દૂર આવેલી છે અને જે આ ઇન્ડિયા બ્રિજ છે એ ખાસ કરીને લશ્કર માટેનું મહત્વનું વાહન વ્યવહાર માટેનું સાધન સામગ્રી લઈ જવા માટેનું આ બ્રિજ પાસ કરી અને પછી 50 કિલોમીટર અંદર બોર્ડર આવેલી છે। એક ભૌગોલિક દ્રષ્ટિએ અને વ્યૂહાત્મક રીતે જોઈએ તો એક ખૂબ જ અગત્યનો ભાગ કહી શકાય અને આ વિસ્તાર એકદમ સંવેદનશીલ વિસ્તાર પણ છે અને ચોક્કસ આપણી બધી જ સેના ત્રણેય પાંખ પણ એટલી જ સક્રિય રીતે અહીંયા કામ કરી રહી છે। જી જીલન, ઝી 24 કલાક પાસે અન્ય કેટલી એવી માહિતી છે, પરંતુ હાલમાં જે પ્રકારની પરિસ્થિતિ છે, જે અત્યંત તણાવભરી પરિસ્થિતિ છે અને દેશ હિતને ધ્યાનમાં રાખીને કેટલીક જે મહત્વની કહી શકાય તેવી માહિતી આપણે ડિસ્ક્લોઝ નથી કરી શકતા। ઝી 24 કલાક પોતાની જવાબદારી સમજે છે, તેના માટે જે આર્મી અને જે અન્ય સુરક્ષા એજન્સીઓની જે મૂવમેન્ટ છે, કયા લોકેશન પરથી ત્યાં કયા શસ્ત્ર સરંજામ સાથે મૂવ કરી રહ્યા છે તે આપણે બતાવી નથી શકતા, પરંતુ એટલું ચોક્કસ છે કે દેશ છે જે જાંબાઝ જવાનોના સુરક્ષિત હાથોમાં છે અને દેશના કોઈ પણ નાગરિકને ગભરાવાની જરૂર નથી। બિલકુલ, આભાર અર્પણ સમગ્ર જાણકારી આપવા માટે।